પંચમહાલ જિલ્લો પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીની સાધના ભૂમિ છે. નારાયણ બાપુની પણ આ તપોભૂમિ છે. શ્રી રંગ અવધૂત મહારાજની પણ આ તપોભૂમિ છે. અને અખંડ સૃષ્ટિનું સંચાલન કરનારી મા જગદંબા ભગવતી મહાકાળીના જ્યાં બેસણા હોય એ આપણો પંચમહાલ છે. એટલે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને આપણા બધા જ વતી સૌ વતી રાજ્યના વિવિધ પ્રાંતમાંથી પધારેલા સૌ સાધકોને આજે સુર શબ્દ અન સંગીતથી સૌનું સ્વાગત કરું છું. કારણ કે ભગવતીને હું એટલું કહું, હે માડી પૃથ્વીના પડમાં પૂજાણી, હે કાળી મારી ભદર કાળી, એ માં પૃથ્વીના પડમાં પૂજાણી, હે કાળી મારી ભદર કાળી. હે તુને દેવોએ રે વખાણી, હે કાળી મારી ભદર કાળી, રે માં પૃથ્વીના પડમાં પૂજાણી, હે કાળી મારી ભદર કાળી. આ ભગવતીના ખોળામાં આપણે બેઠા છીએ. આપ સૌ અમારા પંચમહાલના મહેમાન અતિથિ બનીને આવ્યા છો. અમારા લોક સાહિત્યમાં એવું કહેવાય, મહેમાન એટલે શું? જેની અંદર મેં જેટલું માન હોય એને મહેમાન કહેવાય ને બાકી બધા માવઠા કહેવાય. આપણા પંચમહાલની ધરા ઉપર એવા શ્રી વેંકટ રાઘવા આ રઘુભાઈ પધાર્યા છે, એમનું સ્વાગત છે. અને ભવદેય ધર્મેશભાઈ ચૌહાણનું પણ ભાવભીનું સ્વાગત કરું છું. અને આ આપના શંખનાદને, વાંસળીના સૂરને, આ ડ્રમના તાલને નિહાળવા માટે અમારા પંચમહાલના લોકપ્રિય સાંસદ માન્ય આપણા રાજપાલસિંહજી જાદવ સાહેબ, કાલોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ફતેહસિંહજી ચૌહાણ સાહેબ, હમણાં સાથે સાથે આપણા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, અમારા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ એવા પટેલ સાહેબ અને યોગેશભાઈનું પણ શબ્દ સૂરથી હું સ્વાગત કરું છું. એટલું જ નહીં, પણ આજના આંગણેથી મારે એટલું કહેવું છે, હે જન જન નહીં જણતો કાંઈ ભગત જોન રે, જોન જન નહીં જણતોય કાંઈ ભગત જોન, અન કાંઈ દાતાર કાંઈ સૂર, પણ તું તો નહીં તર રેજે વાજણી, એ મારી તમારું મત રે ગુમાવીશ નૂર, પણ તું તો નહીતર એ નહીતર રેજે વાજણી, અરે રે તું તો મત રે ગુમાવીશ નૂર. ખરેખર જનેતાને કવિ કહે છે કે જનની આવાને જન્મ આપજે, અને એવાને જનેતા જેને જેને જન્મ આપ્યો છે એવા લાખોથી મોંઘા આપ સૌ મારી સામે બેઠા છો. ત્યારે બીજો લોક સાહિત્યમાં એવો દુહો છે કે ધર્મ ઘટે ત્યાં ધન ઘટે, અન ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે પછી બધાયમાં માન ઘટે, પછી ઘટત ઘટત સબ ઘટ જાય. જ્યાં ધર્મ ઘટે ત્યાં ધન ઘટે, પણ આ બધું ક્યારે વધે? એનો કવિ બીજો જવાબ આપે છે દુહામાં અને કહે છે કે જ્યાં ધર્મ વધે ત્યાં ધન વધે, અન ધન વધે મન વધી જાય, મન વધે પછી બધાયમાં માન વધે, પછી વધત વધત સબ વધ જાય. આ ધર્મ કાર્યને, રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા માટે 15 દીથી તમે બધા મોબાઈલ થી આઘાર્યા, પરિવારથી આઘાર્યા, મોજ શોખ થી આઘાર્યા. સાહેબ આનાથી મોટી સાધના શું હોય? રાષ્ટ્ર ભાવનાનો જેનો આ દીવો પ્રગટાવવા માટે
આ જ એક મોટી સાધના છે. અને એટલા માટે મેં હમણાં જ કીધું કે ખરેખર તમે બધા 15 દી ભેગા રહ્યા ને, જેને કોઈ નહોતું ઓળખતું હોય એમાં ઘણા એવા આત્મીય મિત્રો બની ગયા હશે. કદાચ કાલે તમે બધાય પોતપોતાના ગામડે પોતપોતાના વતનમાં જાશો ત્યારે યાદ કરશો કે હવારમાં વહેલા કોણ મને જગાડતું હતું, મારા માટે જમવાની રાહ કોણ જોતું હતું, મારા માટે આ રમતમાં આમ યાદગીરી કોણ આપતું હતું. એટલા માટે તમે બધા ભાઈબંધો બની ગયા છો કે નહીં બધા? એવો આત્મીય નાતો હશે કે સાહેબ કાયમને માટે સંભાળણું બનશે. અને એટલા માટે મારે એક ગીતથી આ વાતને ન્યાય આપવો છે અને એટલું કેવું છે, હેજી કરશન કેવો કે તને રામ રે કેવો, આ કરશન કેવો કે તને રામ રે કેવો, આભ જેવા ટેકા દે છો ભાઈ છો એવો, એ ખાલી ખોલિયા જુદાને જીવ એક જ જેવો, એ જાણે ખોલિયા જુદાને જીવ એક જ જેવો. ભલે તમારું ખોળિયું બીજે ભરે પણ સાહેબ ભાઈબંધ માટે, એ નાતા માટે જે તમારો નાતો બંધાણો હશે ને, એ આજથી હું માનું છું કાલોલની ધરા ઉપરથી, પંચમહાલની ધરા ઉપરથી કાયમ રહેશે. કારણ કે આ નાતો એમનો એમ નથી બંધાતો. અને એટલા માટે મારા લોક સંગીતમાં આજે લોક સાધનાના સૂર થકી મને મળવાનું થયું છે, ત્યારે આ વાત ઉપર અમારા ધર્મેશભાઈ મહેતા કાયમ આવી વાતોને વાગોળે છે. એમાંની એક વાત, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને કોઈએ પ્રશ્ન કર્યો મુંબઈના રેલવે સ્ટેશન ઉપર, અને એટલું પૂછ્યું, મેઘાણી તમે અદ્ભુત લોક સાહિત્યનું સર્જન કર્યું, અદ્ભુત લોક સાહિત્ય લખ્યું, આ લોક સાહિત્ય છે શું? આ લોક સાહિત્ય કોને કહેવાય? ત્યારે એ આપણો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બોલે છે કે આવું છેવાડાનું ગામડું બોલે અને શેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. મેઘાણી એથી આગળ તો કે હા, અભણ બોલે અને મોટી મોટી યુનિવર્સિટી સાંભળે એનું નામ લોક સાહિત્ય. મેઘાણી એથી આગળ તો કે અહીંયા મારે સાર્થક થતો લાગે છે. અને એ દુહો કહે છે કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર, પણ સમજીને જીવો બે ઘડી તો આ જીવતરનો બેડો પાર. આ જીવનમાં સમજાય એવી કોઈ ક્ષણ હોય અને ક્યાંક નું ક્યાંક મને તમને સમજણ મળતું હોય એવું કોઈ ઝરણું હોય, એવો કોઈ સ્ત્રોત હોય, એવો કોઈ માધ્યમ હોય, તો આજના યુગમાં મારી દ્રષ્ટિએ સંગત છે. જ્યાં સંસ્કારોનું સિંચન થાય, જ્યાં રાષ્ટ્ર ભાવના કેળવાય, જ્યાં રાષ્ટ્રની ચિંતા થાય. આજના યુગમાં પર્યાવરણ પ્રકૃતિ માટે પણ એટલો જ ચિંતાનો વિષય છે. કાળજાળ ગરમીમાં તમે બધાએ 15 દી કાઢ્યા, આ બધા જ જાણે છે. પણ આવનારા સમયમાં ચોમાસું આવશે, મેઘ અંધનાધાર વરસશે, ત્યારે બધાને એક લોક ગાયક તરીકે, એક લોક સાહિત્યકાર તરીકે આહવાન કરું છું કે તમે બધા એક એક વૃક્ષ વાવજો. કારણ એ જ ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, હે ઉપકારી એનો આત્મો રેજી. આ ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી, એ ઉપકારી એનો આત્મો રે. અને જ્યારે આ વાત તમે ઝીલશો ને બાપુ, બધા જ જે જાજરમાન દૂર દૂરથી બેઠા છો એ બધાને આહવાન કરું છું, ત્યારે આપણી ધરા કાયમને માટે લીલીછમ થશે. અને એટલા માટે મારે આજે એટલું જ કહેવાય, હેજી લોહીનો નહોતો સંબંધ યાતો લાગણીની હતિયારી, આ દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. આ ભાઈબંધીનો નાતો તો ભગવાન કૃષ્ણ અને સુદામાના કાળથી આવે છે.
એના પણ વર્ષોની જૂની વાતો આપણે વાગોળીએ તો વાગોળાય. એટલે હે જિલોઈનો નહોતો સંબંધ યાદો, આ લાગણીની હતી યારી, આ દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. એ હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ દિન, આ ભાઈ બંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી. ક્યાંથી કરે? તમે 15 દી સુધી તો આ સાધનામાં હતા પણ એ સાધનાને સલામ છે. તમારી આજની આ ભાવનાને જોઈ, આ બેન્ડને હું જોઈ અને વ્યક્ત કરું છું. મને અહીંયા બોલાવી આપણા લોક સાહિત્યનું સન્માન કર્યું છે, લોક સાહિત્યનું સન્માન કર્યું છે. એ માટે સમગ્ર ગુજરાત પ્રાંતનો હું વિશેષ આભારી રહીશ. આવી જ રીતે ક્યાંક ના ક્યાંક ફરી મળીશું. જય ગુજરાત, ભારત માતા કી જય.